અંકલેશ્વરના જલારામ મંદિર બાજુમાં આવેલી ધનલક્ષ્મી સોસાયટી રહેતા ધ્રુવ પ્રદીપભાઈ પટેલ ગત રોજ પોતાનું ઘર બંધ કરી અંકલેશ્વર કરોડિયાવાડ ખાતે આવેલ જૂના મકાનમાં પરત આવ્યા હતા. દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ગ્રીલનું તેમજ મુખ્ય દરવાજાનો નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને પ્રથમ નીચે રૂમમાં કબાટ તોડી અંદરથી રોકડ રકમની ચોરી કરી હતી, જે બાદ ઉપરના રૂમમાં આવેલ કબાટ પણ તોડી સમાન વેરવિખેર કરી નાખ્યો હતો અને ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સવારે ધ્રુવ પટેલ પોતાના પિતાની તસવીર પર પોતાનો જન્મદિવસ હોવાથી હાર પહેરવા આવતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી અને તાત્કાલિક અસરથી પરિવારના સભ્યો અને શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. ઘરમાં તપાસ કરતા રોકડ ₹5,000ની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી હતી.